ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। કમોસમી વરસાદના કારણે મહુવા પંથકની માલણ નદી બે કાંઠે વહેતી થઈ। નદીનું પાણી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। માલણ નદીના વધતા પાણી ઘરોમાં ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ખેતરોમાં પણ નદીનું પાણી ફરી વળતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ। મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, જે આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે દરિયાકાંઠે આવેલું મહુવા શહેર છે, મહુવા શહેર અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારોમાં સતત 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે જે માલણ નદી છે તે બે કાંઠે આવી છે। અંદાજિત 7.6 ઇંચ કરતા પણ વધુ વરસાદ આ વિસ્તારમાં પડી ગયો છે, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે। માલણ નદીના જે પાણી છે તે ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં લોકોના ઘરમાં ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। લોકોનો જે ઊભો પાક છે તેમાં પાણી ફરી વળવાના કારણે પણ ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ જોવાઈ રહી છે। કૃષ્ણા। જી, આભાર અરવિંદ માહિતી આપવા માટે।